ले थोड़ा एठू बहुत हो रहा थी यार ना ના હવે વર લઉં ને હવે તો 500 નું નાખ્યું હશે તો પછી ऊपर ले अधर ऊपर ले वे ऊपर ले आई बड़ी भाग्य मत आ आम नहीं है ગુડ મોર્નિંગ થઈ ગયું આપણું જય દ્વારકાધીશ ભાઈઓ આપણે સવારના ખેતરમાં હતા મજૂરને હતા એટલે પછી આપણે ખેતર બાજુ આવ્યા હતા હમણાં વ્લોગ નતા આવતો બહુ કામ છે બહુ એટલે બહુ કામ છે તમે વાત જ પૂછો મને બહુ એટલે બહુ અતિશય કામ છે 6-7 મજૂર આવે તોય ભેગું નથી થતું એટલું બધું કામ છે આ બધીમાં જો ખેતરું પૂરા ને છારો માંડવ્યું ખેતરું ખેડીએ બેડીએ ને આ ને તે ને તમે વાત જ પૂછો માં આવું બધું છે વ્લોગ ઉતારવાનો ટાઈમ નથી રહેતો વ્લોગ ઉતરી જાય તો એડિટ કરવાનો ટાઈમ નથી રહેતો આવું બધું છે આવ હેરા જ નથી આના ખાટલામાં પડ્યા ભેગી નીંદર આવી જાય ઝોલો જ નથી નાખવો પડતો જર્સી બરસી કાઢી બાટી નાખી ને મોબાઈલમાં ચાર્જિંગ પૂરી કરી નાખી રીલ્સો જોઈને મોબાઈલમાં 20% ચાર્જિંગ છે ટ્રેક્ટર ભરવાનું છે એટલે મોબાઈલને આપણે બ્લોગ ઉતારવામાં જરૂર પડે નહીં તો મોબાઈલ આપણે બહુ યુઝ નથી કરતા તોય પણ ખબર નહીં 20% કેમ થઈ ગઈ 100%માંથી સવારના મોટાણામાં શરદી થઈ ગઈ હાલે રાખે ટ્રેક્ટર આપણે લઈને આવ્યા ટ્રેક્ટર લેવા ગયા હતા ત્યાંથી પૈસા વધી ગયા જોઈને મેસેજો આવે પૈસાના ખાતામાં ગૂગલ પે પડે કોઈને જોતા હોય તો કીજો નાખી દે વધી ગયા પૈસા બેંકમાં માતા નથી બેંક વાળા કહે કે અમે લોન લઈ લઉં તો સારું છે મિત્રો પછી આપણે ચડી ગયા બદામડી ઉપર બદામ ખાઈએ આ ટ્રેક્ટર ભરવાનું છે ટ્રેક્ટરમાં છે કે તમે પડ્યું આપણે ચડી ગયા બપોરના 2 વાગ્યા હજી માંડવ્યું ટ્રેક્ટર માંડવ્યું કાં પૂરા हाँ पता बोलता है खिला बेटा પૂરા એટલો ખાસો બાકી છે હારો જ દેખાતો જમી લે 2 વાગી ગયા સંજયભાઈ માં ખડકે પિયુષભાઈ થી દેતો જાય હું બેયની ધ્યાન રાખ નહીં હું જાઉં ઉપર એક વાં ખાલી કરી નાખો 2 અહીં ખાલી કર્યા હજી એક ભરવા જવાનું છે ભગવાન મોબાઈલમાં ચાર્જિંગ કરી ને માંડ પૂરા ખડકવા આવી ગયા પિયુષભાઈ ટ્રેક્ટરની સપરી ઉપર ચડ્યો પિયુષભાઈ રામણા જ ના વાંધો નહીં મિત્રો આપણા જયદીપભાઈનું ગોઠવાઈ ગયું ક્યાં ગોઠવાનું કયા ગામ ગોઠવાનું ધામરેજ તો એ પેડા ખવડાવે ધામરેજ કે સુધી હાલો તો हम બધા પેડા ખાવા અનલિમિટેડ છે 10 કિલો લાવીએ તો ખુશીમાં જસુભાઈ આવો 10 કિલો પેડાઓ એ ભાઈ બધી આવો કે મારે ખુશીના સમાચાર છે હા તો પછી કે આપણે પેડા ખવડાવી દઈએ તો આપણે અહીંયા આવ્યા ત્યાં તો અહીંયા સરપ્રાઈઝ કંઈક અલગ જ કે આપણું ગોઠવાઈ ગયું ધામરેજમાં ગોઠવાઈ ધામરેજ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન જયદીપભાઈ થેન્ક યુ બ્રો તમને બધીને જેલ છે ને ધામરેજ બાજુ ધામરેજ છે ને ધામરેજ છે ને તમે એક કોઈ ટેક્સો નહીં આવી ગયા અરે એટલે મારે પૂછવું તું ધામરેજમાં કોણ છે
કોણ છે કોણ છે એ બેટા બધી વાત સરપ્રાઈઝ હોય પછી તને પેડા ખવડાવે ને તો પેડાથી મતલબ રે તું ડાયરેક્ટ એમ કે દુકાન ક્યાં છે તો ઈ ન મેળા ધામરેશ ક્યાં આવ્યું? બોર ખવાય. હું એ બોર ખવાય બોર. તને કહું ધામરેશ ક્યાં આવ્યું પેલા? ધણેજની બાજુમાં ધામરે હે ધણેજની બાજુમાં ધામરે કાલ સવારને કોક મને પૂછે કે હગાઈ ક્યાં કરી તમારે કેવું ને ધામરેશ તો એમ કે ધામરેશ ક્યાં આવ્યું ખબર તો હોવી જોઈએ ને. ધામરેજ વાળી પબ્લિક એમ કહે કે આ સૈદીપ ભાઈ નું ગોઠવાણું ક્યાં આપણા ગામમાં ક્યાં કઈ જગ્યાએ પબ્લિક એમ કહે ત્યાં ધામરેજની પબ્લિક એમ કહે કે આ સૈદીપભાઈ નું આપણા ગામમાં ગોઠવાણું ક્યાં ઈ હાડા વિચારમાં પડી જાય ગોથા મેર એટલા પેડા લઈ આવું હજી આ બોક્સો ખરેખર કાલ સવારના ધુવાડા બંધ ગામના આખાને પેડા ખવડાવવાના છે. કેટલા કિલ્લાનો છે ઈ? હું આ 3 કિલોનું છે. આ જો 3 કિલોનું બોક્સ છે. અત્યારે એટલા ખાઈ ગયા આપણે. મિત્રો આપણા આ વ્લોગ પૂરો કરીએ. કે જેના હોઈ જાય થાકી ગયા વિડીયો એડિટિંગ કરી નાખ્યો બાકી છે હું એડિટ કરી નાખું વ્લોગ ને બધી ભેગો બેટા હવારે નહીં આવ્યો ને સબસ્ક્રાઇબર જો રાઈડી નથી તો બેટા સારા સબસ્ક્રાઇબર ન રાઈડું નાખીને પેલા પુગાડી દઉં તો અડધો એડિટ ખબર છે ને અડધો એડિટ થઈ ગયો અડધો એડિટ થઈ ગયો ડાઉનલોડ થઈ જાય સોંગ એટલે તને કરી દઉં અને અટાણે બ્લોગ પૂરો કરવાનો છે તો બ્લોગ પૂરો કરી દેવાનો. નહીં તને ખબર છે ને ઓલી સુમી કે હવે જાતું વેડમાં ને તમને પેડા ખવડાવ્યા કાલે સવારના ગામ આખાને ખવડાવવાના છે. આવા બોક્સ છે ને 3-3 કિલોના હે ને હે બોક્સ આપણે 10 બોક્સ છે. 10 કેટલા છે એકવાર કે 30 કિલો પેડા છે. હા ખવડાવી દેવા ગામ આખાને. તમને એમની તમે 3 જણા અત્યારે અડધું બોક્સ ખાઈ ગયા એટલે 1.5 કિલો પેડા ખાઈ ગયા. હજી 1.5 કિલો પેડા છે. 1.5 કિલો ને આમ તો 2 કિલો જ ખાઈ ગયા. ઓલા બે ખાઈ પીને હબાવ બેઠા મેં ખાધા 2 જ ખાધા મેં તો 2 નથી ખાધા ખોટું બોલ માં તો એમની ખાલી ન થઈ જાય કે એટલા એ નહીં ખાઈ ગયા. હાલ વાંધો સમાધાન હવે કહું કે તારું ટાણું આવે તો આ બધી યાદ રાખજે. હા મેં કેટલા પેડા ખવડાવ્યા ને યાદ રાખજે. બોક્સ જ તમને આપ્યું તું જેટલા ખાવો એટલે તમે મને પાછું એટલું આપ્યું અડધામાંથી અડધું છે અત્યારે. ગિફ્ટ કર્યું તમને એક પટ્ટી છે જો 2 પેડાની થર છે એટલા અહીં સુધી છે. હા 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 એટલું ખાઈ ગયા. બેટા યાદ રાખજે જાતું વેડમાં ખવડાવી દેવું ખવડાવી દે ખવડાવવા જ પડે ને કાયદેસર ખવડાવી દેવું સંજયભાઈ હવે ખવડાવવું જ પડે ને કે જાતું વેડમાં નગરી જાય આમ બરાબર એટલે સમજી જાય ને. હા હા સમજી ગયો. આવું છે પેડા બેડા ખાધા હબાવ ને અમે તાપીએ અમે આગળ થાકીને છે 3 ફેરા હાર્યા કે આજ આપણે હા 3 ફેરા હાર્યા સારાના થાકી ગયા હાવ હારે ગયા આપણે હરાઈ ગયા ને આપણે હરાઈ ગયા. મેળો તો આ છે પણ મેળો કરવા જવાનું જરાય મન નથી હાવ થાકીને છે. કાલે આપણે મેળામાં ફૂલ બાકાજી કયું હશે. કાલ હું ને સંજયભાઈ મેળામાં બાકાજી કરશું. પૈસા છે ને હા હા મોજ કેડની આપણે ક્યાં બેંકમાં માતા નથી. હા હા ઘરમાં તો માય ને ઘરમાં માય બેંકમાં નથી માતા. ખાતું છે બેંકમાં ખાતું કઈ બેંક એ બધી ચોખવટું ન હોય પછી આમ એચડીએફસી માં છે એ બધી ચોખવટું ન હોય ને આપણે એટલા દીથી કોઈ માંડવ્યું ને માંડવી ને ખેતરું ખેડા ને ખેતરમાં ખાતરું નાખ્યા ને આ ને તી ને જાજુ બધી કામ હતું એટલે આપણા વ્લોગ નહોતા આવતા. હવેથી આપણે રોજ વ્લોગ આવશે ને મેળાના તો રોજ મેળામાં આપણે રોજ જવાનું છે. આપણે નવરાશ છે ને અમે તો રોજ અમે મેળામાં આજનો દી સુકાઈ ગયો કાલથી રોજ મેળાના જ વ્લોગ આવશે. કાલ ઓલી તાલા કાઢો મજા જાય છે. કાલ આપણે જયદીપભાઈને અહીંયા તાલા કાઢવા જવાનું છે ઓલા બીજા ખેતરે એટલે બસ એ નારિયેલ પાડી જા કે સેલાઈમાં એ આપણા હાટું રાખી જાય. વાટ જો ની એટલે જ પૂછું ક્યાંક ન પાડ્યા હોય ખા ભૂખ બે એ બાપા ને 2 તોપા ખટક છે આવું બધી છે ભાઈ. અત્યારે ભાવ હાંભરા 60 રૂપિયા પીગો ભાઈ 60 રૂપિયા નથી હાવ પછી હાવ હવામાં ફાયરિંગ કરમાં સબસ્ક્રાઇબર એમ તો હાવ મેં કાલ જો ને રાજકોટની વાત રેવા દે ભાઈ તો ખરે
રાજકોટ ગયો ને તો તડકો તો બહુ હતો. મેં એક જગ્યાએ નારિયેળનો ભાવ પૂછ્યો, 60 રૂપિયા. લા 60 કોકડા જેવો જ હતો, 60 તોય રૂપિયા. પણ 60 રૂપિયા. 8 રૂપિયા તો અહીં છે આપણે પાલકા મંદી. ત્યાં કોકડો નાનો જ હતો, તોય પણ 60 રૂપિયા. ને આપણે અહીંથી 14 ને 15 રૂપિયામાં લઈ જઈએ. ખેડૂત ઉપર અત્યાચાર તો થાય યાર. સહન આ આટાના ખોળની ગુણના કેટલા છે સંજયભાઈ? એ તારા બાપાનો ફોન આવ્યો. બાપાનો ફોન આવ્યો. હલે હલે આ ઓલું ન થાય. ખોળની ગુણનો ભાવ ક્યાં? ના સારો બારો ને પોહાય નહીં હો. આ બધી વેચાતું લઈને આ બધી અમી છે, આ બધી ખેડૂતોને કોઈ રીતે પોહાતું જ નથી. દૂધના ભાવ કંઈ નથી ને ખોળને ગુણના ભાવ હબાવ ઊંચા છે. અહીં તો માવા લેવા જતો તો સારાના પૂરાના 35 રૂપિયા, 35 થી સ્ટાર્ટ થાય. આ તો આપણે ઘરનો છે, આ તો આપણે ઘરનો છે. આપણે ભાવ ખાલી કરાવ્યા હતા. હે આવું બધું. હા બંધ કરતો તો હવે તારું. હાલો ભાઈ, અમે આપણો વ્લોગ પૂરો કરીએ. પાછા કાલે મેળામાં જવાનું બાવન છે એટલે જોડાયા રહેજો. બાય. હાલો.